બોલો સતગુરુ દેવનો જય. કેશવ ભગવાનનો જય. સત્કાળુરામ ભગવાનનો જય. સત્ય સનાતન ધર્મનો જય. જગ્યા ભૂમનો જય. વિધાન ભગવાનનો જય. અનામી ગીતા, અનામી યોગ. હે આત્મજા, અમૃતરૂપ યોગીના વચન સાંભળી જળ ભરતપણાનું અભિમાન હતું તે નિવૃત્ત થઈ ગયો. હે આત્મજા, ખાલી વાણી કરતા નિશ્ચય જાય તો નિશ્ચય નહીં પણ કપટ છે. શરીરનો નાશ થાય તો થાય, પરંતુ નિશ્ચય ન ત્યાગવો એ વાત ઉપર એક કથા સાંભળો. એક રાજપુત્રની કથા, જેને ગર્ભમાં જ આત્મજ્ઞાન થયું હતું. કર્મભૂમિ ભરતખંડમાં એક રાજા હતો. એની સ્ત્રી ગર્ભવતી હતી. જ્યારે 10 માસ વીત્યા ત્યારે બાળકે ગર્ભમાં જ વેદોચ્ચાર કરવા લાગ્યું. પૂર્વના અનેક જન્મો પુણ્ય પ્રતાપે કરી સંબક પ્રતિબંધકના અભાવ વળી પૂર્વજન્મમાં કરેલા શ્રવણ, મનન ને નિધ્યાસન વગેરે જ્ઞાનના સાધનથી અનેક જન્મોના સંસ્કારોના કારણથી અને પૂર્વકૃત સગુણ તથા નિર્ગુણ ઉપાસનાના બળથી એ બાળકને ગર્ભમાં જ સમ્યક અપરોક્ષ જ્ઞાન થયું હતું. આમ પૂર્વે કરેલા વેદેય ધ્યેયના સંસ્કારો પ્રગટ્યા અને એણે વેદોચ્ચાર કર્યો. એની અત્યંત ધર્માત્મા માતાએ સૂક્ષ્મ દ્રષ્ટિથી વેદ ધ્વનિ સાંભળી. એને પ્રશ્ન કર્યો, હે પુત્ર, તું કોણ છે? પુત્રએ કહ્યું, હું સચ્ચિત આનંદ આત્મા છું. માતા કહે, તું પિતાના શુક્રથી ઉત્પન્ન થયો છે? પુત્ર કહે, હે માતા, પિતા માતાના શુક્રથી જે ઉત્પન્ન થયું છે તે આ જડ શરીર છે. હું શરીર નથી, કેવળ ચૈતન્ય માત્ર અરૂપ જ અક્રિય અવિનાશી આત્મા છું. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં એક રસ પૂર્ણ છું. હું માતા પિતાના શુક્રથી કેવી રીતે ઉત્પન્ન થાઉં? માતા કંઈ મારાથી અપકર્મ કંઈ થયું નથી. તું તારા પિતાના શુક્રથી ની કેમ ના પાડે છે? પુત્ર કહે, મૂળે જ હું શુક્રથી નથી, કારણ કે આ શરીર કાષ્ઠની પૂતળી જેમ નામ રૂપાત્મક જળ છે. હું ચૈતન્ય નામ રૂપથી રહિત છું. હે માતા, જે નામ રૂપ શરીરથી રહિત છે એને કેમ કહેવાય કે અમુકના પુત્ર છે? તારી દ્રષ્ટિ શરીર ઉપર છે, પરંતુ એને સ્વપ્ન અથવા મૃત તૃષ્ણાના જળવત જાણ. માતા કહે, પિતાના શુક્રથી ના પાડીશ તો શાસ્ત્રથી ભ્રષ્ટ થઈશ. પુત્ર કહે, સત્ય કહ્યું તે. જેણે નામ રૂપ સ્વરૂપ ના રાખ્યો એ શાસ્ત્રથી અને જગતથી ભ્રષ્ટ છે. હે માતા, જે પોતાને શરીર રૂપે માને છે એને શાસ્ત્ર દંડ આપે છે. જેણે આ મલિન શરીરના અભિમાનની સંભગ ત્યાગ કરીને પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું છે એના ઉપર શાસ્ત્રનો વિધિ નથી. માતા કહે, હે હું પુત્ર, તું કોણ છે? દેવતા, પિચાસ, મનુષ્ય કે કોઈ બીજો જ છે? પુત્ર કહે, હે માતા, જે શબ્દો અને શબ્દોના અર્થથી હું રહિત છું. હું સર્વનો પ્રકાશક છું. વળી સ્વપ્ન દ્રષ્ટા વ્રત સ્વરૂપ પણ હું ચૈતન્ય જ છું. તો માતા કહે, જો તું એવો હતો તો મારા ઉદરમાં કેમ આવ્યો? પુત્ર કહે, માતા, તો વિચારના નેત્ર વિના અંધ સમાન છે. શું પૂર્વે હું ચૈતન્ય તારા ઉદરમાં નહોતું અને હવે આવ્યું? હું ચૈતન્ય આકાશની સમાન સર્વવ્યાપક છું. મારામાં આવવું જવું નથી. સચ્ચિત આનંદ આત્મા મારું સ્વરૂપ છે. મને આત્મદેવ કહે છે. દેહાભિમાન પૂર્વક કર્મનું સેવન એ જન્મ મરણનું કારણ છે. હું તેથી અતીત છું. મારા નમસ્કાર મને છે. માતા કહે, યોગ કર,
કે મલિનતાથી છૂટે. પુત્ર કહે યોગનો હું ચૈતન્યથી વિયોગ છું. જો હું ચૈતન્યમાં મલિનતા હોય તો એને દૂર કરવા વાસ્તે યોગાદિ કરું, પરંતુ મારામાં મલિનતા છે જ નહીં, જેથી યોગનું શું પ્રયોજન? આકાશમાં મલિનતા હોય તો એ યત્ન કરે, પણ ન જ હોય તો પછી શું કરે? કાંઈ નહીં. હું ચૈતન્ય આત્મા સ્વરૂપે નિત્ય મુક્ત છું. તને ભ્રમનું આચ્છાદન થયું છે. પોતાના નિત્ય મુક્ત નિત્ય પ્રાપ્ત આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવા યોગાધ્યાનાદિક છે એ ભ્રમ છે. સચ્ચિત આનંદ આત્મારૂપ મારું સ્વતઃ પ્રકાશમાન છે. કરવાનું કાંઈ નથી. જે કરે છે તે ભ્રમિત છે. હે માતા, મારું સ્વરૂપ અસંગ ચૈતન્ય છે. તે કોઈ વસ્તુ સાથે યોગ પામતું અર્થાત જોડાતું નથી. એમ કોઈ વસ્તુ નથી એની સાથે જોડાતી નથી. હું આપોઆપ અસંગ રૂપ જ છું. હું તે કોનાથી જોડાઉં? મને કોણ જોડાય? સર્વ સાથે હું યત્ન વિના જ જોડાયેલો પણ છું, ન જોડાયેલો પણ છું. સર્વ મારી સાથે યત્ન વિના જ જોડાઈ રહેલા છે. એમાં યત્નની અપેક્ષા નથી. સ્વરૂપથી જ અસંગ આકાશ કઈ વસ્તુ સાથે જોડાય અર્થાત સંબંધ કરે અથવા ન કરે? કઈ વસ્તુ છે કે જેને આવીને જોડાઈ જાય કે ન જોડાય? કાંઈ નહીં. સર્વ વસ્તુ સાથે એ જોડાઈ પણ રહ્યો છે અને નથી પણ જોડાયો. સર્વ વસ્તુ એની સાથે જોડાઈ પણ રહી છે. જેમ સ્વપ્ન દ્રષ્ટા સર્વ પદાર્થોના યત્ન વિના જ જોડાયેલો પણ છે અને નથી પણ જોડાયેલો. કલ્પિત સર્વ સ્વપ્ન પદાર્થો સ્વપ્ન દ્રષ્ટા સાથે યત્ન વિના જ સંબંધવાળા છે, યત્ન વડે નહીં. માતા કહે કર્મો વિના સુખ નથી. પુત્ર કહે હે માતા, જેના આદિ અને અંતમાં દુઃખ છે એના મધ્યમાં સુખથી શી રીતે મળશે? હે માતા, આ સર્વ નામ રૂપ સંસ્કાર કર્મરૂપ છે. અનાદિકાળથી પ્રાપ્ત તે ચાલ્યો આવે છે. આજ પર્યાપ્ત આ સંસાર રૂપ કર્મથી તને સુખ ન થયો તો આગળ સુખ શી રીતે થશે? નહીં જ થાય. ઉલટા જન્મ મરણાદિ દુઃખ છે. એથી તું પોતે અકર્મરૂપ આત્મા જાણ. માતા ચૂપ થઈ. પુત્ર કહે ચૂપ ન થા. જે તને નિશ્ચય હોય તે કહે અને સાંભળ. હે માતા, આ કોટિન બ્રહ્માંડ હું ચૈતન્યથી પ્રગટ થાય છે. પુનઃ મારામાં જલ તરંગવત લીન થઈ જાય છે. હું જેમની તેમ એક રસ નિર્વિકાર છું. એ જ ચૈતન્ય મારું સાચું સ્વરૂપ છે. માતા કહે અંદરથી બહાર આવ. સંતના દર્શનથી કલ્યાણ થાય છે. પુત્ર કહે હું વ્યાપક ચૈતન્યમાં અંદર બહાર આવવું જવું નથી. આ સર્વ દર્શન મારું જ છે. હું ચૈતન્ય સર્વનું દર્શન અથવા અધિષ્ઠાન સ્વરૂપ છે. સદવિચાર વિના અજ્ઞાનનો નાશ નથી થતો. સદવિચાર સત્સંગથી થાય છે. સત્સંગ નિરંકારથી થાય છે. નહીં તો સર્વ કાર્ય વૃથા પણ જાય. માટે સ્થૂળ સૂક્ષ્મ કારણના અહંકારને મનથી ત્યાગ. પછી જે શેષ રહે એ તારું નિર્લેપ સ્વરૂપ છે. માતા કહે મારું શરીર શ્રીનું છે. હું કાંઈ વેદ પુરાણ ભણી નથી, ન તો મેં સત્સંગ કર્યો છે. બહુ કુટુંબી અને ગૃહસ્થ હોવાથી મારાથી વિશેષ સાધન થાય તેમ નથી. માટે હે પુત્ર, એવો કોઈ ઉપદેશ કર કે કૃતાર્થ થાવ. પુત્ર કહે હે માતા, મારામાં પુત્ર બુદ્ધિ ન રાખ. જે હું કહું એ સત્ય જાણ. હે માતા, આત્મ સ્વરૂપનો બોધ થવાથી સ્ત્રી કે પુરુષની અપેક્ષા નથી, પરંતુ યથાર્થ બ્રહ્માતા વેદતા જોઈએ અને સંભક મોમોક્ષ જોઈએ. પ્રતિબંધનો અભાવ પણ જોઈએ. તો ત્યાં અવશ્યમેવ આત્મબોધ થાય છે. કારણ કે બ્રહ્માંડમાંથી માંડીને કીડી પર્વત બ્રહ્માત્મા સર્વમાં આપોઆપ વ્યાપક છે. જે સંભક અપરોક્ષ જાણવા સમાન આત્માને જાણે છે તે તદ્રૂપતા છે. ગમે તો તે સ્ત્રી હોય કે પુરુષ. માટે હે માતા, અહમ મમ જે અહંકાર છે એ ભ્રમને ત્યાગ. શેષ અવાંગ મનસ ગોચર સ્વરૂપ તારું છે. હે માતા, જે મન વાણીના કથન ચિંતનમાં આવે છે એ મન વાણી સહિત સર્વનું તું ચૈતન્ય દ્રષ્ટામાં દ્રશ્ય છે.
જેમ સ્વપ્નમાં જે કંઈ પ્રતિબિંબ થાય છે એ સર્વ સ્વપ્ન ચૈતન્ય આત્માનું દેખાશે. માટે તું પોતે દ્રષ્ટા સ્વરૂપ જાણ. દેહ મન આદિ પંચ ભૂતરૂપ સંઘાત પોતાનું સ્વરૂપ ન જાણ, કારણ કે દ્રશ્ય દ્રષ્ટારૂપ નથી થતું. દ્રષ્ટા દ્રશ્યરૂપ નથી થતો. એ જ નિયમ છે. એ માતા દુઃખરૂપ દેહાદિક વિશે ભ્રમથી થયેલા આત્માધ્યાસની નિવૃત્તિ વાસ્તે અને સુખરૂપ આત્માના ભ્રમથી થયેલી પ્રાપ્તિ વાસ્તે અનેક પ્રકારના ઉપાય શાસ્ત્રોમાં કહ્યા છે. પરંતુ સત્સંગ દ્વારા દ્રષ્ટા દ્રશ્યનું વિવેચન એ જ સુખ પૂર્વ સંભક અપરોક્ષ આત્મબોધનું કારણ છે, અન્ય નહીં. કારણ કે દ્રષ્ટા અને દ્રશ્ય બે જ પદાર્થ છે. દ્રષ્ટા આપણું સ્વરૂપ છે. એ જે દ્રશ્ય તે માયા માત્ર મિથ્યા છે. માતા કહે, હે પુત્ર, દ્રશ્ય દ્રષ્ટ ભાવ દેતમાં છે. હું અદ્વૈત છું, તો અસ્થિ ભાતિ અને પ્રિયરૂપ સર્વ હું જ છું, તો દ્રષ્ટા દ્રષ્ટિનો ભેદ ક્યાં છે? પુત્ર કહે, હે માતા, જો સર્વે તું જ છો તો દ્રષ્ટા દ્રશ્યનો ભેદ પણ તું જ છે. તે જ સમયે પૂર્વ દિશામાં સૂર્ય ઉદય થાય છે એમ માતાના ઉદરમાંથી બાળક બહાર આવે. એ સાંભળી રાજા આવ્યો અને જોયો તો રાણીને પુત્ર જન્મનો કિંચિત હર્ષ પણ નથી, તેમ શોક પણ નથી. એ એક સમાન સ્થિતિમાં છે. એ દેખી રાજા આશ્ચર્ય પામ્યો અને બોલ્યો, હે રાણી, તે કયું સમતારૂપ અમૃતપાન કર્યું કે સુખ દુઃખ સર્વે વિશે તો સમાન છે? રાણીએ કહ્યું, હે રાજન, હું ચૈતન્ય આપ અમૃત સ્વરૂપ છું. હું સત ચૈતન્ય અમૃતથી ભિન્ન સર્વ આસન જડ દુઃખરૂપ મૃત્યુ છું. રાજા કહે, તું આ વિદેહી દેહથી ભિન્ન છે તો પુત્ર કોણ છે? હું કોણ છું? રાણી કહે, ન તું, ન હું, ન પુત્ર, એક સતચિત આનંદ સાક્ષી આત્મા હું જ છું. જો સર્વ હું ચૈતન્ય આત્મા છું તો હું અને પુત્રાદિ જગત સર્વ હું જ છું. રાજા કહે, આ વિચાર તને ક્યાંથી પ્રાપ્ત થયો? રાણી કહે, આ વિચારવા યોગ્ય અને વિચાર કરતા ઇત્યાદિ ત્રિપુટીઓમાં સર્વ માયા માત્ર છે. હું ચૈતન્ય એટલે સ્વપ્ન દ્રષ્ટાવત આત્મા સર્વથી અસંગ, સર્વનો પ્રકાશક, આપ સ્વયં પ્રકાશ છો. તેથી હું જે ચૈતન્ય દ્રષ્ટા એને વિચાર પૂર્વોક્ત દ્રષ્ટિથી કેવી રીતે પ્રાપ્ત થાય? હે રાજન, અસલ વિચાર કરે તો સ્વપ્ન દ્રષ્ટા જ સ્વપ્ન દ્રષ્ટિરૂપ થાય છે. એ પ્રમાણે અસ્થિભાતિ અને પ્રિયરૂપ હું ચૈતન્ય આત્મા જ સર્વરૂપ છું. રાજા કહે, હે પુત્ર, તું ધન્ય છે. તારા સંગથી રાણી અને હું પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા છીએ. પુત્ર કહે, હે પિતા, સ્વરૂપથી પૂર્વે તું ક્યારે ભિન્ન હતો કે હવે એ પ્રાપ્ત થયું છે? તું આપોઆપ છે. રાજા કહે, તૃષ્ણાએ પિશાચની સમાન મનને પકડ્યું છે. જ્યાં સુધી એ નાશ ન પામે ત્યાં સુધી આત્મસુખ શી રીતે મળે? પુત્ર કહે, તૃષ્ણાનું શું સ્વરૂપ છે? રાજા કહે, અપ્રાપ્ત ભોગની ઈચ્છા અને પ્રાપ્તિના નાશના અભાવની ઈચ્છા. પુત્ર કહે, એ ઈચ્છા કોનામાં ઉઠે છે? તો રાજા કહે, અંતકરણમાં. પુત્ર કહે, તારું વચન હસવા યોગ્ય છે. જો ઈચ્છા અંતકરણમાં છે તો તને શું લાગે વળગે છે કે એનો નાશ કરવો છે? તું ચૈતન્ય ઈચ્છાથી રહિત ઈચ્છાનો સાક્ષી છે. તેથી તું તો ઈચ્છાના ત્યાગનો ત્યાગ કર. રાજા કહે, રાજ્ય છોડીને અતીત થાવું છું. હે રાજન, અતીત થવા છતાં સત્સંગ દ્વારા આત્માનો સમ્યક અપરોક્ષ બોધ થયા વિના શાંતિ નહીં થાય. તેથી આત્મબોધની પ્રાપ્તિ એ જ સુખનો હેતુ છે. કોઈ રાજ્ય છોડી વનમાં જવું એ સુખનો હેતુ નથી. પછી કહ્યું, ચાલો ઋષભદેવના આશ્રમમાં. ત્યાં સંતો એકત્ર થયા છે. ત્યાં આત્માની નિરૂપણ રૂપ બ્રહ્મયજ્ઞ થાય છે. રાજા રાણી ને પુત્ર ત્રણે ત્યાં પહોંચ્યા. સર્વે સંતોને નમસ્કાર કર્યા. તે સમય મીમાંસાનું કહેણ ચાલતું હતું કે સર્વ કર્મરૂપ છે. દત્તે કહ્યું, ઠીક, આ સર્વ જગત કર્મરૂપ છે, પરંતુ કર્મનો કરતા કર્મથી પૃથક માનવો જોઈએ. બાળક કહે, હે મીમાંસ,
કર્મ કોણ કરે છે અને તે શામાં લીન થાય છે? મીમાંસ કહે કર્મ કોઈથી નથી, સ્વપ્રકાશ છે. બાળક હસ્યો અને બોલ્યો, હે બુદ્ધિ ખોયા, આટલી ધામધૂમ શા માટે કરે છે? સ્વપ્રકાશ પૂર્ણ છે કે અપૂર્ણ? મીમાંસ કહે પૂર્ણ. બાળક કહે પૂર્ણ વિશે કર્તવ્ય જ નથી તો કર્મ ક્યાં છે? મીમાંસાએ મૌન સેવ્યું. પિતાએ કહ્યું, હે પુત્ર, તું સર્વથી ઊંચ થયો. પુત્ર કહે, એવા કથનને અગ્નિમાં બાળી દો. ઊંચ નીચ સર્વરૂપ મારા છે. કોનાથી ઊંચ થાવ અને કોનાથી નીચ? પિતા કહે, હે બાળક, તને પૂર્ણ બ્રહ્મ જોઉં છું. બાળક કહે, જો હું પૂર્ણ બ્રહ્મ છું તો બ્રહ્મનો દ્રષ્ટા કોઈ છે નહીં, સ્વયં છે. એ સી રીતે જોયું કે હું પૂર્ણ બ્રહ્મ છું? દત્ત કહે, તારું નામ શું છે? બાળક કહે, હું અનામ છું. દત્ત કહે, તારું સ્વરૂપ કહે. બાળક કહે, રસના નથી, શું કહું? દત્તે કહ્યું, ચૂપ થા. બાળક કહે, હે દત્ત, તો વિચાર કર. આટલા વચન જે મેં કહ્યા એ શું રસનાથી કહ્યા છે? રસનાદિ ઇન્દ્રિયોની શી તાકાત છે કે હું ચૈતન્યની તાકાત વિના એ વચનાદિ કરે? દત્ત કહે, જેણે પોતાનું સ્વરૂપ જાણ્યું છે એને સુખ નથી. બાળક કહે, મારા સ્વરૂપમાં સુખ દુઃખ બંને નથી. મને બોલવાથી કંઈ પણ હાનિ નથી, મૂગા રહેવાથી લાભ નથી, પરંતુ નિર્વાણ એ જ છે જેમાં નિર્વાણ પણ નિર્વાણ છે. દત્ત કહે, તારું સ્થાન કયું છે? બાળક કહે, આકાશની સમાન સર્વમાં પૂર્ણ રૂપે છું, પણ એ પણ દિવ્ય છે. જો સર્વમાં ચૈતન્ય જ અસ્થિભાતિ પ્રિયરૂપ આત્મા છે તો પૂર્ણ જ છું, હું જ છું. હે દત્ત, તું અહંકારને ત્યાગ કે પરમપદ પામે? દત્ત કહે, મારામાં અહંકાર છે જ નહીં તો શું ત્યાગું? સર્વને સુખને સર્વ ચાહે છે અને દુઃખને નથી ચાહતા, પરંતુ તે જ ધન્ય છે જે સુખ દુઃખની પ્રાપ્તિ વિશે પોતાને સુખ દુઃખથી અસંગ જાણે છે. હે બાળક, આત્મા સ્વતઃ પ્રકાશરૂપ છે, કહેવાથી તે નથી થતો. દત્ત કહે, સર્વ પુણ્યવાન થવાની ઈચ્છા કરે છે, પરંતુ ધન્ય તે છે કે જે પોતાને પાપી માને છે. સર્વ શેર કહેરાવે છે, પરંતુ ધન્ય તે છે જે પોતાને પાછેર કહેરાવે છે. પરંતુ આ પંચમહાભૂત સંઘાતમાં પાપરૂપ અહંકારથી પ્રાપ્ત થાય છે. નિરહંકારી પુણ્યરૂપ છે, અથવા સર્વ જગતનું મહાપ્રલયમાં પાન કરી અર્થાત પોતાના માયારૂપ દેહમાં તેને નિશ્ચય વડે લીન કરે છે. હે તે સબલ બ્રહ્મ પાપી છે, અથવા નિશ્ચય વડે સુષુપ્તિમાં જે પોતાના અવિદ્યારૂપ દેહમાં સર્વને લીન કરે છે તે પાપી છે. અવિદ્યા ઉપાધિ ચૈતન્ય પાપી છે, ઉપાધિ રહિત શુદ્ધ ચૈતન્ય પુણ્યવાન છે. બાળક કહે, સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય કહો. દત્ત કહે, સ્વતઃ સિદ્ધ સમ આત્માની પ્રાપ્તિ માટે ઉપાય શું કહું? નિધાન કહે, સમતા અસમતા કરવી એ હું ચૈતન્યને વિશેષથી એ તો મનના ધર્મ છે. હે આત્મજા, સર્વ મૌન થયા અર્થાત સ્ફુરણ રહિત સ્વરૂપમાં સ્થિર થયા. પુનઃ કંઈ કાળ પછી ઉત્પન્ન પામી તે કહેવા લાગ્યા, જે કોઈ વાસના ન ત્યાગે તે બંધવાન છે. બાળકે વાસના ન ત્યાગે તો બંધ કોને કહેવાય? કોને થાય છે? વળી ત્યાગવાથી મુક્તિ થાય છે. દત્ત કે મન જ વાસનાને ગ્રહણ કરે છે અને મન જ તેને ત્યાગે છે. એથી મનને જ બંધ મોક્ષ થાય છે. મન વાસનાના ગ્રહણ કરો કે ત્યાગો, આત્મા બંને અવસ્થામાં સાક્ષી છે. વાસના ગ્રહણ ત્યાગ બંધ મોક્ષ પણ આત્મામાં નથી, પરંતુ ભ્રમ વડે પોતાનામાં બંધ મોક્ષની કલ્પના કરી છે. દત્ત કહે, વાસના લીધે જ જીવ છે, નહીં તો શિવ છે. બાળકે વાસના ત્યાગવાથી જ શિવ થવાતું હોય તો શિવ થવું વાસનાને આધીન થયું, સ્વપ્નતઃ સિદ્ધ જ થયું. શિવ અને વાસનાને કંઈ સંબંધ જ નથી. વાસના અંતઃકરણમાં છે, આત્મા અંતઃકરણથી અતીત છે. હે દત્ત, વાસના ત્યાગવાથી આત્મા મહાન થાય છે, ન ત્યાગ કરવાથી શું નાનો થાય છે?
જળ ભરત કહે, વાસના ત્યાગ્યા વિના મન શુદ્ધ નથી થતું. બાળક કહે છે જેમાં મન ન હોય તે કહો, શું કરે? જળ ભરતે કહ્યું, તે જાણ્યું કે મારે મન નથી, એ જ મન છે. એ જાણવાના ત્યાગનો ત્યાગ કર. બાળક કહે, આત્માને જાણવો ન જાણવો એ મનના ધર્મ છે. આ મનના વ્યવહારનો દ્રષ્ટા હું ચૈત્યને જેને જાણવા અને જણાવવામાં હાનિ લાભ નથી. જળ ભરત કહે, અજ્ઞાન અંધારી નિશા સમાન છે, જ્ઞાન સૂર્ય સમાન છે, એટલે જ ભેદ છે. બાળક કહે, હું આકાશ ચૈતન્ય બંનેથી પર છું અથવા બંનેનો આધાર છું. રાજા કહે, જો તે જાણ્યું છે તો તને સુખ છે, બીજાને નહીં. કહેવાથી શું લાભ છે? બાળક કહે, હે પિતા, સમગ્ર અપરોક્ષ આત્મજ્ઞાનવાળા પુરુષના વચનથી જ મોક્ષને બોધ થાય છે. વિના કહે બોધ થતો નથી. એથી વિદ્વાન પુરુષોનું કથન શ્રેષ્ઠ છે, મૌન નહીં. જળ ભરત કહે, હે બાળક, તું ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે? બાળક કહે, હું ચૈત્યના દેશ કાળ વસ્તુથી અતીત છું. આવવું જવું મારામાં નથી, શરીરાદિ સંઘાતમાં છે. જળ ભરત કહે, તું કોણ છે? બાળક કહે, તું શું જાણે? નામ રૂપ વિશે તે દ્રઢ દ્રષ્ટિ કરી છે કે હું જળ ભરત છું. આ દ્રષ્ટિને ત્યાગે એટલે જાણે. જળ ભરત કહે, એમાં એ વિચાર છે કે હું મન દેહાદિક સંઘાત નથી, પરંતુ હું બ્રહ્મ છું. તે બ્રાહ્મણ હોય કે ખાવે ત્યાં ચંડાળો, મારા તે ગુરુ છે. હે બાળક, આપે જ સ્વતઃ સિદ્ધ છો તો સત્સંગથી શો લાભ? બાળક કહે, એનાથી અધિક લાભ શો થશે? એ જ કે બ્રહ્મને બ્રહ્મ જાણે, સ્વતઃ સિદ્ધને સ્વતઃ સિદ્ધ જાણે, નહીં તો બ્રહ્મને અબ્રહ્મ અને અબ્રહ્મને બ્રહ્મ જાણે છે. આત્મજા કહે, હે પરમપિતા પરમાત્મા, નારાયણાદિના નામ હે આત્મજા પણ નાશવંત હશે કે નહીં? આત્મજા, નામ શબ્દ માત્ર છે, આકાશનો ગુણ છે, એથી નાશવંત છે, પરંતુ નામી નાશવંત નથી. કારણ કે નામ રૂપનો અને એના નાશનો પણ આત્મા સ્વરૂપ છે. હે આત્મજા, નામ રૂપ જગતની બુદ્ધિ છે. નામ રૂપનું અધિષ્ઠાન આત્મા બુદ્ધિ નથી. હે આત્મજા, આ સર્વ સ્તુતિ ચૈત્યના આત્માની છે અને એ સ્તુતિથી જ અતીત પણ છે. ઉપજવાનો અને વિનાશ પામવાનો માર્ગ આ બુદ્ધિ આદિના સાક્ષી આત્મામાં નથી. વળી ન કદી કોઈએ એને જોયો છે, કારણ કે સ્વયં પ્રકાશ છે. જેમ સ્વપ્ન પુરુષ સ્વપ્ન દ્રષ્ટાને કદી પણ નથી જોઈ શકતા, તેમ આ ચૈતન્યથી ભિન્ન કોણ છે કે એને દેખે? પુરુષે વિચાર કરવો જોઈએ કે આ જળ સંઘાતની ચેષ્ટા કોણ કરે છે? જે ચૈતન્ય વડે આ સંઘાત ચેષ્ટા કરે છે એ જ તમારું રૂપ છે. નામ રૂપ વ્યવહાર જગતનો છે. જો પરંપરાએ વિચારીએ તો નામ રૂપ પણ આત્મરૂપ જ છે, ભિન્ન નથી. કારણ કે કલ્પિત નામ રૂપ જગતની નિવૃત્તિ અધિષ્ઠાન આત્મરૂપમાં છે. નામ રૂપ કેવળ કહેવા માત્ર છે. હે આત્મજા, ઉત્પત્તિના શરીરનો ધર્મ છે, સુધા તૃષ્ણા પ્રાણનો ધર્મ છે, હર્ષ સુખાદિ મનના ધર્મ છે. જેમ જૂના વસ્તુને ઉતારી પુરુષ નવીન ગ્રહણ કરે છે, પરંતુ પુરુષ નિત્ય છે અને વસ્ત્ર અનિત્ય છે, એ પ્રમાણે દેહ અનિત્ય છે અને દેહી નિત્ય છે. એ ઉપર એક કથા સાંભળો, રાજા સત્યવ્રતની કથા. હે આત્મજા, પૂર્વે એક સત્યવ્રત રાજા થઈ ગયો. એણે વિષ્ણુની આજ્ઞાથી અનેક અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. નિત્ય પ્રાપ્તિ તે બ્રાહ્મણને ભોજન આપતો હતો, સુવર્ણના પાત્રો આપતો હતો. દરરોજ પ્રાતઃકાળે અનેક દૂધ વડે ગાયોનું શાસ્ત્રવિધિપૂર્વક દાન કરતો હતો. અનેક અશ્વ રત્નજડિત અને અનેક હાથી વગેરે અનંત સામગ્રી અર્થીઓને આપતો હતો. કદી પણ કઠોર વચન મુખથી કહેતો નહીં. સત્યવાદી, વેદ જ્ઞાતાકારી, સર્વ ગુણ સંપન્ન તે રાજા હતો. બ્રાહ્મણોએ પૂર્વકાળમાં એક યજ્ઞ કર્યો. એ યજ્ઞમાં ઋષિશ્વર, મુનીશ્વર, દેવતાદિ અને સર્વ પૃથ્વીના રાજાઓ તથા મહાદેવ પણ આવ્યા હતા. રાજા સત્યવ્રત પણ એ યજ્ઞમાં હતો. એણે જ મહાદેવને પ્રશ્ન કર્યો કે હે ત્રિલોકીનાથ, મારા મનમાં એક સંશય છે, આપ અનુગ્રહ કરીને એને દૂર કરો. હે મહાદેવ,
30,000 વર્ષનું મારું આયુષ્ય વ્યતીત થયું છે અને 30,000 વર્ષ મારા પિતાને શાંત થતા થઈ ગયા છે. હું એના સ્થાને રાજ્ય સિંહાસન ઉપર બેસી રાજ્ય કરું છું. મેં શાસ્ત્ર આજ્ઞા અનુસાર રાજ્ય કર્યું છે. તપ દાનાદિક યથાશક્તિ કર્યા છે, પરંતુ યદ્યાપી પર્વત મારા મનને શાંતિ નથી થઈ. મનને ફાવે ત્યાં તે જાય છે. ચાહનાથી જ અચાહ થતું નથી. હે ભક્ત વાત્સલ્ય, હું જાણવા માંગુ છું કે હું કોણ છું. દયાના સમુદ્ર ભોળાનાથ મહાદેવ કહેવા લાગ્યા, હે ઋષિશ્વરો મુનીશ્વરો, સત્યવ્રતના પ્રશ્નનો ઉત્તર કહું છું. મહાદેવનું સત્યવ્રત પોતે આત્મનિરૂપણ. હે રાજન, મણવાણીના ગોચર જે આ નામ રૂપાત્મક સંસાર છે એ કેવળ મનોમાત્ર છે. કારણ કે જ્યારે મન સુષુપ્તિ અને મૂર્છાના કાળે પોતાના ઉપાદાન કારણમાં લીન થાય છે ત્યારે એને સંસારની ગંધ પણ પ્રાપ્તિ થતી નથી. જો સંસાર મનોમાત્ર ન હોત તો સુષુપ્તિમાં મન લીન થતાં પણ સંસાર ભાસત, પરંતુ ભાસતો નથી. તેથી જણાય છે કે સંસાર મનોમાત્ર છે, એનું અન્ય સ્વરૂપ નથી. તે પોતાને સત્યવ્રત માન્યો છે. તારા શરીરના ભિન્ન ભિન્ન અંગોના ભિન્ન ભિન્ન નામ છે, એનાથી કઈ વસ્તુનું નામ તે સત્યવ્રત માન્યું છે. જેમ વિચારથી આ શરીર અસત છે એવું જગતને જાણ. આત્મા સર્વનો જ્ઞાતા, સર્વથી ભિન્ન છે. તું સતચિત આનંદરૂપ આત્મા જગતમાં મનની સ્ફૂર્ણારૂપ સંસારના સદભાવને અને સુષુપ્તિમાં મનના અસ્ફુરણરૂપ સંસારના અસદભાવને અનુરૂપ કરવાવાળો અણસતા સંસારનો દ્રષ્ટા પુરુષ છે. જો તું સંસારરૂપ હોત તો મનાદિ સંસારના ભાવાભાવને કેવી રીતે જાણત? જે તેને જાણે છે એનાથી એ ભિન્ન હોય છે. સ્વપ્ન દ્રષ્ટા જેમ સ્વપ્ન પ્રપંચના ભાવાભાવને અનુભવ કરવાવાળો સ્વપ્ન પ્રપંચથી ભિન્ન છે. બ્રહ્માથી લઈને કીડી પર્વત સર્વના હૃદયમાં ઈશ્વર સાક્ષી રૂપે સર્વવ્યાપક છે. અને આ મન બુદ્ધિ અને દેહાદિક સંઘાતને તથા સંઘાતના સ્ફુરણાદિ ધર્મોને, સંઘાતના ધર્મોના ન્યૂનાધિક ભાવાભાવને કાલ વ્યવધાન રહિત એક રસ જે જાણે એ જ તારું સ્વરૂપ છે. જે દેશાંતરની આંતરકલ્પના મનમાં થાય છે, પુનઃ લીન થાય છે, બંને પ્રકારની કલ્પનાઓને જ જાણે છે, તે તો છે. આપણા ક્રોધાદિ કાર્ય સહિત સત્વ, રાજસ અને તમોગુણની આંતરિક પ્રવૃત્તિ નિવૃત્તિની જે વડે અનુભવ થાય છે તે નિર્વાકાર સાક્ષી આત્મા તારું સ્વરૂપ છે. તું જ આત્મા જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ આદિ પ્રપંચનો દ્રષ્ટા છે. તેથી આગળ તું ચૈતન્ય આત્માનો દ્રષ્ટા કોઈ નથી. તું ચૈતન્ય સર્વ પ્રકાશ રૂપ છે. આજે ઘટપટ દ્રષ્ટિએ આવે છે એ સ્વભાવ પંચભૂત રૂપ દ્રવ્ય શરીરાદિક છે. તું દ્રષ્ટા ચૈતન્યના નથી. જેમ સ્વપ્નથી અનેક રૂપતા સ્વપ્ન દ્રષ્ટાને સ્પર્શ થતી નથી, એમ ઇન્દ્રજાલની પોતાની ઇન્દ્રજાલની અનેક રૂપના સ્પર્શ કરતી નથી. એ પ્રમાણે કાર્યકારણ ભાવથી રહિત તું ચૈતન્ય આત્મા છે. બંધ મોક્ષાદી કલ્પના કેવળ મનનું મનન છે, તારું નહીં. કારણ કે જ્યારે મન પોતાને બંધવાળો, અજ્ઞાની, સુખી દુઃખી, જન્મ મરણવાન માને છે ત્યારે જ તું ચૈતન્ય આત્મા એ સર્વ વ્યવહારનો સાક્ષી રહે છે. જ્યારે વિચાર દ્વારા અજ્ઞાનની નિવૃત્તિથી પોતાને મુક્ત સતચિત આનંદરૂપ આત્મા છે ત્યારે પણ તું સાક્ષી જ રહે છે. એ જ પ્રમાણે અન્ય વ્યવહારોનું સમજી લેવું. બંધ મોક્ષાદી મનની કલ્પના છે. તેથી બંધ મોક્ષાદી મનની કલ્પના માત્ર છે, વાસ્તવે તે નથી. જે વાસ્તવ વ્યવહારિક વસ્તુ હોય છે એ અવિચારથી ઉત્પન્ન થતી નથી અને વિચારથી નિવૃત્ત થતી નથી. ઘટપટાદી પદાર્થો જેમ અવિચારથી કે વિચારથી ઉત્પન્ન કે નાશને
પામી શકતા નથી. એ પ્રમાણે સારાંશ કે જ્ઞાન અજ્ઞાનથી જે વસ્તુ ઉત્પત્તિ કે નાશ પામનાર હોય છે તે બ્રહ્મ માત્ર છે. નિંદ્રારૂપ દોષ વડે સ્વપ્ન દ્રષ્ટાના અજ્ઞાનથી અને નિંદ્રાની નિવૃત્તિ રૂપ સ્વપ્ન દ્રષ્ટાના જાગૃત રૂપ જ્ઞાનથી સ્વપ્ન પ્રપંચ ઉત્પત્તિ તથા નાશને પામે છે. એથી તે મિથ્યા છે. સ્વપ્ન દ્રષ્ટા એ રીતથી જ ઉત્પત્તિ વિનાશ પામતો નથી. જે અધિષ્ઠાન વસ્તુના અવિચાર કે વિચારથી બંધ મોક્ષાદી પ્રપંચનું ભાન થાય છે તથા એની નિવૃત્તિ થાય છે એ વસ્તુ જ કેવળ સત્ય છે. હે રાજન, બંધ મોક્ષ મનના સ્ફુરણ અને અસ્ફુરણ રૂપ છે. તેનાથી પણ પૂર્વે તું ચૈત્યના સ્વતઃ સિદ્ધ છે. મધ્યમાં બંધ મોક્ષાદી મનના સ્ફુરણનો સાક્ષી છે. બંધ મોક્ષનો અભાવ જે મનના મનાવાના અવધિરૂપ તેનું પણ તું અધિષ્ઠાન છે. આ પ્રકારે સર્વ પદાર્થ ભાવાભાવ રૂપ છે. તેથી પરસ્પર વ્યભિચારી છે. તું ચૈત્યને સાક્ષી આત્મા સર્વમાં પૂર્ણ છે તથા તું ચૈત્યને વડે જે સર્વ દેહ મનાદિ જળ પદાર્થની ચેષ્ટા થાય છે તે દેહાદિ પોતાની પ્રતિકાળથી જ હોય છે, અન્ય કાળમાં નહીં. તું ચૈતન્ય સર્વકાળે એકરસ નિર્વિકલ્પ મન વાણીથી અગોચર છે અને તને સર્વ મન વાણીનો ગોચર પ્રપંચ તું ચૈતન્યનું દ્રષ્ટિ તું એક જ દ્રષ્ટા સર્વગત પ્રકાશમાન છે. હે આત્મજા, પૂર્વના અભ્યાસથી વિપરીત એવો આ અભ્યાસ હું નિત્ય મુક્ત સતચિત આનંદ આત્મા છું, સર્વ મનાદિકનો સાક્ષી છું, બંધ મોક્ષ સર્વ સંસારના ધર્મોથી અતીત છું, સ્વભાવથી જ નિર્વિકાર નિર્લેપ છું, આકાશની સમાન અસંગ પૂર્ણ છું, બ્રહ્મ માત્ર બંધ મોક્ષની નિવૃત્તિ પ્રાપ્તિ વાસ્તે હું ચૈતન્ય કિંચન માત્ર પણ કર્તવ્ય નથી. આ મનવાણીથી દ્રશ્ય સંસારથી અદૃશ્ય છું ઇત્યાદિ અનેક વિશેષણ વડે પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન કર. આ જ દેહાદિક વાસનાથી વિપરીત વાસના છે. એના પૂર્વક દ્રઢ નિરંતર અભ્યાસથી એ જ રૂપ થઈશ. કારણ કે વિપરીત પોતાનામાં કલ્પિત બંધ મોક્ષાદી સ્વરૂપ ભમરી ન્યાય અભ્યાસના બળથી ઉલટીને તદ્રૂપ થશે. તું તો તે રૂપ છે જ તો તારે તદ્રૂપ થવામાં શું આશ્ચર્ય છે? આનું જ નમઃ અહંગ્રહ ઉપાસના પણ છે. આનું નામ જ અહંગ્રહણ ઉપાસના પણ છે. એને જ અભેદ શક્તિ પણ કહે છે. હે રાજન, બંધ મોક્ષની ચાહના કદી પણ ન કરીશ. કારણ કે બંધ મોક્ષ તારા અજ્ઞાનથી જ થયેલા છે. પદાર્થની પાછળ જ ફરીશ એ બ્રહ્મ પડેલાઓમાં વ્યવહાર છે. તું ચૈતન્યથી કોઈ ઉચ્ચ પદ નથી કે જેને માટે તારે પ્રયત્ન કરવાનો છે. તારી મુક્તિ કરે એવું પણ અન્ય કોઈ નથી. તું પોતાને જ બદ્ધ માને છે. નહીં તો વેદાંત શાસ્ત્ર અનુસાર વિચારી જો તો ચૈતન્ય નિર્બંધ નિત્ય મુક્ત છે, સર્વ જગતનો પ્રભુ પ્રકાશક છે. એવો છતાં પણ બીજાની પોતાની ઉપર ભલાઈ કૃપાની આશા રાખે છે એ અવિદ્યા છે. નહીં તો આ અસત જળ દુઃખરૂપ અનાત્મા પદાર્થો વડે તારા વડે જ સચ્ચિત આનંદરૂપ આત્મા પ્રતીત થશે. એથી તારી જ સર્વ ઉપર ભલાઈ કૃપા છે. તારા ઉપર કોઈ કૃપા કરી શકતું નથી. જે જ્ઞાનથી સાયુજ્ય મુક્તિ થાય છે એ જ્ઞાન કંઈક ઓર જ છે. જ્ઞાનનો વાસ્તવિક અર્થ વિમળ આત્મજ્ઞાન જ છે. જે જ્ઞાનથી મનુષ્ય પોતે પોતાની જાણી લે છે એ જ સાચું અને અંતિમ જ્ઞાન છે. મુખ્ય દેવતા અથવા ઈશ્વરને જાણવો, સત્યનું સ્વરૂપ ઓળખવું અને નિત્ય તેમજ અનિત્યનો વિચાર કરવો એ જ જ્ઞાન છે.
જે જ્ઞાન વડે આ દસ્ય પ્રવૃત્તિનો અંત થઈ જાય છે, કોઈ પંચ ભૌતિક વસ્તુ રહી જતી નથી અને દેહ ભાગ સમૂળગો નાશ પામે છે, એને જ્ઞાન કહે છે, જે મન અને બુદ્ધિ માટે અગોચર છે. એથી જેની સામે તર્ક કે દલીલ ચાલતી નથી, જે અલેખ છે અને યશ પશ્યંતી મધ્યમાં અને વૈખરીની 4 પ્રકારની વાણીઓમાં સર્વશ્રેષ્ઠ વાણી પરાથી પણ પર છે, એ જ્ઞાન છે કે જેમાં જરા પણ દ્રશ્યનું ભાન રહેતું નથી, જ્યાં પણ અહમ બ્રહ્માસ્મનું જ્ઞાન અજ્ઞાન જ છે અને એ પરમ વિમળ તેમજ શુદ્ધ સ્વરૂપ જ્ઞાન છે. એ જ સાચું જ્ઞાન છે. લોકો બધાને સાક્ષી તુર્ય અવસ્થાને પણ જ્ઞાન કહે છે, પણ એ અવસ્થામાં થનારું જ્ઞાન પણ પદાર્થ જ્ઞાન છે. યથાર્થ જ્ઞાન વ્યર્થ જ્ઞાન છે. દ્રશ્ય પદાર્થના જ્ઞાનને પદાર્થ જ્ઞાન અને પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન જ સ્વરૂપ જ્ઞાન છે. એ જ એકમાત્ર સાચું અને અંતિમ જ્ઞાન છે. પ્રાચીન મોટા મોટા અત્રિ વગેરે ઋષિશ્વર મહામુનિ વ્યાસ વશિષ્ઠ સમાધિક સુક નારદ મહાજ્ઞાની જનક વામદેવ યોગેશ્વર વાલ્મીકી આત્મજ્ઞાનના જાણનારા સૌનક અને સનકાદિક મત્સ્યેન્દ્રનાથ ગોરખનાથ વગેરે અનેક મહાત્માઓ આ શુદ્ધ જ્ઞાન દ્વારા સતલોક સમીપ્ય સાયુજ્ય અને સારુજ્ય અને સાયુજ્ય મુક્તિને પામ્યા છે. મહાદેવજી પણ સદા આ જ્ઞાનમાં જ મગ્ન રહે છે. આ જ જ્ઞાન વેદો અને શાસ્ત્રનો સાર છે. સદગુરુ પ્રાપ્તિની અને આત્મ પ્રાપ્તિનો વિચાર જ આ છે. આ જ્ઞાન તીર્થ વ્રત તપ જ્ઞાન ધૂમ બળાતા અગ્નિની ઉપર ઉલટા થઈને ચડાવવાથી પંચાગ્નિ અથવા ઘોરા જ નથી. ઈશ્વરના નામરૂપ પોતાને જાતને જાણવી પણ પ્રાપ્ત થતું નથી. આ સમસ્ત સાધનનું ફળ અને સર્વજ્ઞાની ચમરસીમાં આત્મજ્ઞાન છે. આનાથી જ સર્વ સંશયોનો સમૂળગો નાશ થશે. અનેક ભાષાઓ અને એ બધાની ગ્રંથોથી માંડીને વેદાંત સુધીનું બધું ગહન તાત્પર્ય એ જ કે એક જ્ઞાન છે. પુરાણથી એનો પાર પમાતો નથી. વેદવાણી એના વર્ણનમાં નીતિ કહીને ચૂપ થઈ જાય છે. પણ સદગુરુ પરમાત્મા શ્રી કાળુરામ ભગવાનની અસીમ કૃપાથી મેં અહીંયા તેનું રહસ્ય જણાવ્યું છે. મારા હૃદયમાં કૃપા મૂર્તિ સદગુરુ પરમાત્મા શ્રી કાળુરામ ભગવાન બિરાજમાન થઈ ગયા છે. મારા સ્વામી મારા હૃદયમાં કૃપા કરીને આવીને વસી રહ્યા છે. વેદાભ્યાસ તેમજ બધા ગ્રંથોનું અધ્યયન જે કોઈ ફરારમાં કંઈ પ્રયત્ન કર્યા વિના જ માત્ર અનામી પ્રેમ પુરુષ સદગુરુની કૃપાથી જ બધી બાબતો સહજ થઈ જાય છે. વેદાંતથી શ્રેષ્ઠ કાંઈ નથી. વેદાંત તેમજ બધા શાસ્ત્રોનું મંથન કરીને જે ગહન પદાર્થ કાઢવામાં આવે છે એ ગહનમાં ગહન અને અતિ ગહન અનામી પ્રેમ પુરુષ સદગુરુ પરમાત્મા કાળુરામ ભગવાનનું પરમ હિતકારી વચન છે અને એનાથી અવશ્ય સમાધાન થાય છે. સદગુરુનું વચન જ વેદાંત સિદ્ધાંત અને પ્રત્યક્ષ આત્મ અનુરૂપ જ્ઞાન છે. અત્યંત ગહનથી પણ ગહન અને તેનાથી મને અત્યંત શાંતિ મળે છે. હે આત્મજા, મારા હૃદયની આ વાત મેં તમને સૌને જણાવી છે. કેવળ અનામી યોગ શ્રી સદગુરુ પરમાત્મા કાળુરામ ભગવાનના વચનથી જ પરમ પવિત્ર શુદ્ધ જ્ઞાન અને પરમ શાંતિ મળે છે એવું મહાપુરુષોનું કહેવું છે. બોલો સદગુરુ દેવની જય.